નમસ્કાર મિત્રો, આજે આપણે પાર્ટ નંબર 2 જે આપણો અધૂરો છે ને ડેન્ટલ હેલ્થ એના વિશે વાત કરીશું. અંગ્રેજીમાં આપણે બીજો પાર્ટ ભણી રહ્યા છે જેનું નામ છે ડેન્ટલ હેલ્થ. બરાબર, આરોગ્ય, દાંતનું આરોગ્ય. ફોટા આપણે જોયું હતું કેવી રીતે એ કામ આપે છે. હવે જોઈએ આજે આગળ બીજો દિવસ છે. બરાબર, તમારે જેવી જે નાનકડી છોકરી છે જેનું નામ છે સોનિયા, એના કાકા અશોકભાઈ સાથે હોસ્પિટલે જાય છે. પહેલે દિવસે હોસ્પિટલથી પાછા આવતા રહે છે કેમ કે એનું મોઢું બરાબર ખુલતું નથી દુખાવાને કારણે. એટલે બીજે દિવસે એમને આવવાનું કહે છે. હવે બીજે દિવસે શું બને છે આજે આપણે જોઈએ. બરાબર, next day Sonia felt better. She did not have much pain. She visited the doctor again at the fixed time. બહુ સરસ વાત કરી છે. બીજા દિવસે સોનિયાને સારું હતું, તેણીને દુખાવો થતો ન હતો અને તેણીએ ફરીથી ડોક્ટરની મુલાકાત લીધી. જે સમય આપ્યો તો એ સમય. ડોક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? અરે યુવાન છોકરી, આજે તને કેવું લાગે છે? સોનિયા કે યસ ડોક્ટર, આઈ શેલ હેવ યસ ડોક્ટર, મચ બેટર, ઘણું જ મને સારું છે. ડોક્ટર શર્મા ક્લીનેડ કેવિટી વિથ એન એર રોટર, then she filled it with a white substance known as like correct composite filling materials. It contained synthetic silic filter and photo activator etc. એ સોનિયાની જે કેવિટી છે, ખાડો છે, એને બુરવા માટે થોડો પદાર્થ લે છે અને કડ કમ્પોઝિટ ફિલિંગ જે વ્હાઇટ કલરનો સફેદ પાવડર છે એ લે છે અને એ બધું વ્યવસ્થિત કરી જંતુઓનો નાશ કરી અને પછી એ એમની અંદર લગાડી આપે છે અને પછી એને પૂછે છે. ડોક્ટર શર્મા કે યસ ઇટ ઇઝ ડન, થઈ ગયું, હવે તારા જંતુઓના અંતે બધી બહાર નીકળી ગયા. બરાબર, અને ખાડો પણ બુરાઈ ગયો છે. હવે તારે ત્યાં કઈ બહુ એવી જરૂરિયાત કે એવો દુખાવો થશે નહીં. થેન્ક યુ કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ વર્ડ. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. કે છે કે તે મોઢું ખુલ્લું રાખ્યું, એક પણ શબ્દ બોલ્યા વગર, એ બદલ તારો આભારી. અને એ દિવસે સોનિયા છે ને એ છેલ્લું દર્દી હતું. હવે કોઈ પેશન્ટ હતા નહીં. એટલે ડોક્ટર છે એ કહે છે કે મારે આની સાથે થોડોક સમય વિતાવવો છે, કે એની સાથે વાતચીત કરવી છે. સોનિયા છે ડોક્ટર સાથે વાતચીત કરે છે. શું વાત કરે? સોનિયા કહે છે, ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડોક્ટર, તમે મને કહેશો કે મને શા માટે આ કેવિટી છે એ થઈ હતી કે? તો ડોક્ટર શર્મા કે વેલ ટેલ મી વન થિંગ, ચાલ મને એક વાત કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? તને મીઠાઈ ખાવી ગમે છે? મીઠી વાનગીઓ પસંદ છે? સોનિયા કે યસ આઈ લવ યુ ઇટિંગ ચોકલેટ, આઈસ્ક્રીમ એન્ડ વેલ એઝ અધર સ્વીટ્સ. કે છે કે હા, બરાબર, મને ચોકલેટ ને આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ બહુ ભાવે છે. ડોક્ટર શર્મા કે એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી each day? Do you clean your mouth after meal and after eating chocolate or ice cream? તું દિવસમાં કેટલી વખત બ્રશ કરે છે? જે મીઠી વસ્તુ ખાશી ત્યારબાદ તું બ્રશ કરે છે? ચોકલેટ ખાધા પછી, ભોજન લીધા પછી ફરી પાછું બ્રશ કરે છે? સોનિયા કે નો ડોક્ટર, ના ડોક્ટર, કે હું એવી રીતે બ્રશ નથી કરતો. આઈ બ્રશ my teeth only in the morning. માત્ર ને માત્ર હું સવારે જ બ્રશ કરું છું, પછી બ્રશ કરતી નથી. ડોક્ટર શર્મા કે ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આ તો સમસ્યા છે. You are not taking proper care of your teeth. તું તારા દાંતની
યોગ્ય રીતે કાળજી રાખી શકતી નથી. You must brush your teeth properly each day, once in the morning and once again before you go to bed. તારે આખા દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ. પહેલું સવારે ઉઠીને સવારમાં, અને બીજું સાંજે સૂતા પહેલા. બરાબર? સાંજે સૂતા પહેલા પણ તારે બ્રશ કરવું જોઈએ. 2 ટાઈમ બ્રશ કરવું જોઈએ એવું ડોક્ટર એમને સૂચન કરે છે. સો કે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? બ્રશ કરવાની યોગ્ય રીત કઈ છે તમે મને કહેશો? ડોક્ટર શર્મા કે most of the people brush their teeth while moving the brush in sideway only, but the right way is to move it upward and downward so that remove the tiny bits of food stuck between the teeth. The gum line should also be brushed with gentle stroke. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. ડોક્ટર એને સમજાવતા કહે છે કે મોટા ભાગના જે લોકો છે ને એ દાંતની સાઈડમાં, 2 બાજુમાં, અને આ રીતે મેં તમને પહેલા વિડીયોમાં કીધું હતું ને એવી રીતે કે મોટા ભાગના લોકો આ રીતે બ્રશ કરે છે, સાઈડમાં બ્રશ કરે છે. બરાબર? અપવર્ડ એટલે ઉપરનું જડબું અને ડાઉનવર્ડ એટલે નીચેનું જડબું. એટલે ઉપરના જડબામાં, નીચેના જડબામાં, અને બ્રશ ફેરવવાથી ટાઇની બિટ્સ, અનાજના નાના નાના જે ટુકડાઓ ફસાયેલા હોય છે એને દૂર કરવા જોઈએ. ફૂડ સ્ટક, એ અનાજના પણ સ્ટક એટલે ચોટી જવું, એ ચોટી જાય છે. બરાબર? એને દાંતની વચ્ચે એ હોય ને એને કાઢવું પડે છે. પછી ગમ લાઈન એટલે પેઠાઓ છે એમાં પણ ધીમે 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 જેન્ટલ એટલે સૌમ્ય રીતે બ્રશ કરવું જોઈએ. આ રીતે આપણે આપણા દાંત સાફ કરવા જોઈએ. જેટલી વાર ભોજન લઈએ, ત્યારબાદ ચોકલેટ ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, ત્યારે પણ આપણે બ્રશ કરવું જોઈએ. આપણે મોટા ભાગની મોટી ઉંમરના દાદા દાદી, નાના નાની હોય ને એ તમે જોજો એ બ્રશ કર્યા પછી પાણી ભરે મોઢામાં, પછી આ રીતે આમ કોગરો કરશે અને પછી કાઢી નાખશે. એટલે કે દાંતમાં જે કાંઈ પણ અનાજના ટુકડાઓ ફસાયેલા હોય એ બધા નીકળી જાય. બરાબર? જેથી કરીને એમાં જીવાત જંતુ પડે નહીં. સોનિયા કે would you tell me the reason doctor? તમે મને એનું કારણ કહેશો? ડોક્ટર શર્મા કે cleaning of mouth is the first requirement of dental hygiene. બરાબર? દાંતના આરોગ્યની પહેલી જ શરત એ છે કે તમારે, પહેલી જરૂરિયાત એ છે કે તમારે તમારા દાંત છે એને ક્લીન રાખવા જોઈએ. If you don't clean your mouth, જો તમે તમારા દાંત બરાબર સાફ નહીં રાખો, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. તો અનાજના જે નાના નાના ટુકડાઓ છે એ દાંતની સપાટી પર રહેલું જે સફેદ રંગનું પડ છે એ બંનેની વચ્ચે ફસાઈ જશે. અને now germ feed on these food particles who eventually eat a part of the teeth too. અને જો તમે એને બરાબર સાફ નહીં કરો તો એ જગ્યા છે, એ જગ્યાની અંદર અનાજના ટુકડાઓ ફસાયેલા હોય, ધીમે ધીમે એ ખાદ્ય પદાર્થના ટુકડાઓ છે એ આખરે નાના નાના જંતુઓમાં પરિણમે છે અને એને કારણે કેવિટી કે ખાડો પડે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું એવું કહે છે. બરાબર? they destroy the camel coating of the teeth. અને આ છે ને એ આપણા દાંતનું જે સફેદ રંગનું પડ છે, બરાબર, એ પડનો નાશ કરે છે. ડિસ્ટ્રોય એટલે નાશ કરે. અને લોંગ રૂટેડ ઇડિટ ટુ કેવિટી, અને લાંબા સમય પછી એ બંને દાંતની વચ્ચે પોલાણ પડી જાય છે, ખાડો પડી જાય છે, અને એ કોટિંગને ધીમે 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 કોતરીને એ જીવાત છે એ ખાઈ જાય છે. એટલે નાના નાના ખાડાઓ પડે છે એની અંદર, આપણા દાંતની અંદર. સોનિયા કે એનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? આ એનેમલ કોટિંગ, બરાબર, એટલે દાંતનું ઉપરનું પડ, એ કે દાંતનું ઉપરનું પડ એટલે શું? એ કે દાંત તો બધાને સરખા જ હોય, સફેદ રંગના જ હોય છે, અને એમાંય પડ હોય કે 1 2 3 4, કેમ આપણે ચામડી સેલ ઘસાઈ દઈએ તો વ્હાઈટ કલરની, પછી બહુ ઘસાઈ તો લાલ કલરની, એ રીતે. તો ભાઈ દાંતના એનેમલ કોટિંગ એટલે શું? ડોક્ટર શર્મા કે for that you need to understand the construction of our teeth. એના માટે તારે આપણા દાંતની જે રચના છે ને એ જોવી પડે. બરાબર?
દાંતની જે રચના, આપણે કેટલા દાંત કેવી રીતે કઈ રીતે મોંની અંદર છે એને તારે સમજવું પડે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતની અંદર 3 પડ હોય છે. 1 2 ને 3. એ 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. દાંતની સૌથી ઉપરનો પડ છે એને એનેમલ કહેવાય છે, કે જે સફેદ રંગનું હોય છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આ આપણા શરીરનો એકદમ અતિશય મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. એના પછીનું જે બીજા નંબરનું પડ છે દાંતનું એને ડેન્ટિન તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોવિશ. અને તે પણ છે ને એ સેજ પીળાશ પડતું હોય છે. તમે જોજો ઘણાના પીળા દાંત ઉપરનો સફેદ રંગ વહી ગયો હોય, એટલે કે પેલું પડ છે ને એનો નાશ થઈ ગયો. બીજું પડ એટલે યેલોવિશ, એટલે કે સેજ પીળા રંગનું હોય, દાંત ખવાઈ જાય છે, આછો થઈ જાય, જેમ આપણે લોખંડમાં કાટ લાગે ને એવી રીતે. અને કહે છે કે ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્સ. અને એના પછીનું જે પડ છે એને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલાર there was a cavity which now no more exists. એટલે કે છે ઇનર મોસ્ટ, બરાબર. બાકીના આ 3 પડ દાંતના હોય છે, બાકીની જે છે ને એ બધી તમારે શું હોય? મોલાર. મોલાર એટલે દાંત. આ ચારા બાજુ 4 ને 4 8, એ રીતે ઉપર 4 અને આ બાજુ 4, એટલે કેટલી થઈ? 16. 32 માંથી 16 બાદ, 16 × 32, 16 દાંત ને 16 દાંત. આ રીતે 32 દાંતની રચના એ આપણા શરીરની અંદર આવેલી, એટલે આપણા મોંની અંદર આવેલી હોય છે. હવે એને પૂછે છે સોનિયા કે મોલાર વોટ ઇઝ ઇટ? મોલાર એ શું છે? તો ડોક્ટર શર્મા કહે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. તે પણ એક દાંતનો જ પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. જો આ ચાર્ટની અંદર there are 2 type of teeth. આપણા 2 પ્રકારના દાંત હોય છે. ડિલિશિયસ ટીથ, also known as a milk teeth. એક દૂધિયા દાંત હોય છે અને એક બીજા છે પરમેનન્ટ ટીથ, કાયમી દાંત હોય છે. ડિલિશિયસ ટીથ આર યુઝલી 20 in number. આ દૂધિયા દાંતની સંખ્યા 20 છે, બરાબર. અને એ 20 દાંત છે ને એ એક પછી એક ખરી જાય છે અને ફરી પાછા આવે છે, ગ્રોથ એટલે ઉગે છે. ત્યારબાદ ન્યૂ પરમેનન્ટ ટીથ કમ. એના પછી નવા કાયમી માટેના દાંત આપણને આવે છે. પરમેનન્ટ ટીથ કમ અપ, દે આર યુઝલી 32 in number. કે આ રીતે ટોટલ આપણા મોંની અંદર 32 દાંત છે એની રચના આવેલી છે. સોનિયા કે યસ, I also have 32 teeth but they all are not the same. હા, મારા મોંની અંદર પણ 32 દાંત છે, પણ એ બધા સરખા નથી. ડોક્ટર શર્મા કે they are different in shape, size and function. તેઓ આકાર, કદ અને રચનાની દ્રષ્ટિએ જુદા જુદા હોય છે. There are 4 incisors, 2 canines, 4 premolar, 4 of 6 molar in each jaw. એને સમજાવતા કહે છે, બરાબર, કે આ રચના એવી છે 4 દાંત છે ઇન્સિયરમાં હોય, 2 દાંત છે એ કેનિનમાં, 4 છે એ પરમોલરમાં અને 6 છે એ મોલારમાં. 6 દાંત હોય છે ઇન ઈચ જો એટલે જડબું. એક જડબાની અંદર આ રીતે દાંત આવેલા હોય છે. 3 ને 3 6 દાંત, 6 ને 6 12. ઉપર એ પછી 3 દાંત હોય છે. આ રીતે સોનિયા કે can I ask for a few questions about my friend's dental problem? ડોક્ટર સાહેબ, મારી ફ્રેન્ડ છે, બેનપણીઓ છે, એમને પણ દાંતની ઘણી બધી સમસ્યાઓ છે, તો હું એના વિશે તમને પૂછી શકું? ડોક્ટર કે શર્મા કે ઓ શ્યોર ડિયર. હા વહાલે, તું પૂછી શકે, પૂછ નહીં કે. ડોક્ટર શર્મા કહે વેલ, સોનિયા કે પૂજા of one of my classmates slipped off a staircase and she had some fractured teeth.
વોટ શુડ સી ડુ? એ કહે છે કે મારી એક બેનપણી છે, એનું નામ પૂજા છે, અને એ સીડી ઉપરથી પડી ગઈ અને એના દાંત છે ને એ ભટકી ગયા, ફ્રેક્ચર થઈ ગયું કે તો એને શું કરવું જોઈએ? ડોક્ટર શર્મા કે વેલ સારું, સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેને દાંતના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિન હર ટીથ, તેના દાંતની તપાસ કરાવવી જોઈએ. ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રોટેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ. જેટલા દાંત ભટકી ગયા હોય, જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં આ રીતે એને ટ્રીટમેન્ટ કરી અને એ દાંત છે ને એ ફરી પાછા એને આપણે કેમ પેલા 32 નખાવે માણસો 2-3 દાંત પડી ગયા હોય તો એની જગ્યાએ ફિટ કરી દે, એટલે કે કૃત્રિમ દાંત એ એને નખાવવા જોઈએ, કે એને ફિટ કરાવવા જોઈએ. ડોક્ટર શર્મા કહે છે સોનિયા કહે ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારી એક બીજી બેન પડી છે, એનું નામ ધારા છે, બરાબર. અને સી ફીલ વેરી ઇમ્પ્રેસ્ડ એટ ટાઈમ એન્ડ એડવાઇસ ફોર ધ. એ કહે છે કે મારી એક બેનપણી ધારા છે ને, એના દાંત આમ ઉપર નીચે આડા આવડા છે, એ યોગ્ય રીતે ઉગેલા નથી. બિચારી શરમ અનુભવે, એને બહુ શરમ આવે છે. તો એના માટે તમે કઈ સલાહ આપશો? ડોક્ટર શર્મા કહે છે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ. એને કોઈ શરમ રાખવાની જરૂર નથી. આ એક શારીરિક ખોડ છે. હી પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. નાઉ ધેર આર સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ. આ સમસ્યાનું પણ અત્યારે સમાધાન છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. દાંતના જે યોગ્ય ડોક્ટરો હોય ને હાડકાના, એમની પાસે એને જવું જોઈએ. ધ બ્રિસિસ વિલ બ્રિંગ ધ ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. આ દાંત છે ને એ આ રીતે ઉપર નીચે આડા હોય, હોઠ અંદર કરી ગયો હોય, દાંત બહાર હોય તો પણ કે એની પણ અત્યારે સર્જરી થાય છે. એમાં રિંગ ફિટ કરવામાં આવે. ઘણા લોકો તમે જોયા હશે, દાંતમાં પોચા કરી અને દાંતને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી અને પછી અહીંથી આ રીતે આખી રિંગ ફિટ કરી દે છે ડોક્ટર લોખંડની. થોડીક જમવામાં એમાં પ્રોબ્લેમ થાય છે, પણ આ પદ્ધતિ કેવી છે? થોડીક ખર્ચાળ છે, એટલે એને એ સલાહ આપે છે. સોનિયા કે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સારું, તો હું એમને પૂછી લઈશ. ડોક્ટર શર્મા નો સી વિલ નોટ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, એ કે એને ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવાની જરૂર નથી. સોનિયા કે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. Indeed, dental science has advanced to a lot. I will ask to consult an orthodontist. સોનિયા કહે છે કે તમે મને આવી બધી સરસ મજાની માહિતી આપી, સજેશન આપ્યા, બરાબર. એ ખરેખર અત્યારે દાંતનું વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે એવું મને લાગે છે, અને હું એના વિશે ઓર્થોડોન્ટિસ્ટ દાંતના અને સાથે સાથે હાડકાના જે વ્યવસ્થિત ડોક્ટરો છે એમને પણ પૂછીશ કે નાવ I am thinking of taking part of project on dental health. સોનિયા કહે છે કે હવે હું વિચારી રહી છું કે મારે ખરેખર આ દાંતના આરોગ્ય વિશે એક સરસ મજાનો પ્રોજેક્ટ બનાવવો જોઈએ, એવું હું વિચારી રહી છું. ડોક્ટર શર્મા કે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. બરાબર. અને કહે છે બીકોઝ we have a work on project in science and I think it is a very useful topic. હું એવું માનું છું કે આ વિજ્ઞાનનો સરસ મજાનો વિષય છે અને સાથે સાથે ઉપયોગી પણ છે ટોપિક. ડોક્ટર શર્મા કહે છે કે તમે જે તને મારા કે માર્ગદર્શનની જરૂર હોય કેમાં પ્રોજેક્ટની અંદર તો તું આવજે, હું તને મદદ કરીશ. સોનિયા કહે ઇટ ઇઝ નાઇસ ઓફ યુ. તમારો ખૂબ આભારી કે તમે મને આ રીતે હેલ્પ કરશો એમ. ડોક્ટર શર્મા કે યુ આર વેલકમ. તારું સ્વાગત છે, તું એની ટાઈમ અહીંયા આવી શકે છે. અહીંયા આપણે આ આપણો પાઠ પૂરો થાય છે. તમે ચિત્રમાં જો પેજ નંબર 18 ઉપર અહીંયા જો રિંગ ફિટ કરેલી છે દાંતની અંદર. અત્યારે આ વસ્તુ શક્ય છે, બરાબર. અહીંયા આપણે આ બીજો પાઠ આપણો છે એ પૂરો કહીએ છીએ, બરાબર. હવે આવતા અઠવાડિયે વિડીયોના માધ્યમથી મળશું ત્યારે પાઠ નંબર 3 વિશે ચર્ચા કરશું. ઓકે, ગુડ બાય.